મિત્રો, ઇન્ડિયામાં એવું કહેવત છે કે જે વસ્તુ વેચવી હોય તે વેચાઈ જાય, ભલે તે પ્રમાણિત છે કે નહીં. અને તે હકીકત છે. હમણાં નોન સર્જિકલ કાર્ડિયોલોજી ફ્રેટર્નિટીમાં એક ESMR કાર્ડિયોસ્પેક કરીને એક કંપની આ મશીન બનાવે છે એકાઉસ્ટિક લેઝર માટે. હવે એકાઉસ્ટિક લેઝર પદ્ધતિ લોકલાઇઝ સેગમેન્ટમાં આપે એટલે તે આર્ટરીના એન્ડોથેલિયમને સેલને ડેમેજ કરે, સેલ્યુલર એથેશન કરે. પરંતુ ESMR પદ્ધતિ મેઇન વસ્તુ આપણે એ જાણવાની છે કે FDA એપ્રુવલ નથી એને. તમે અમેરિકામાં કોઈ સેન્ટર જોવા નહીં મળે આનું. અમેરિકામાં ECPના મલ્ટિપલ સેન્ટર્સ છે, પણ આનું સેન્ટર્સ તમને જોવા નહીં મળે. મેં તો ગૂગલમાં સર્ચ કર્યું, આઈ હેવન્ટ ફાઇન્ડ ઇટ. તો કહેવાનો મતલબ એ છે કે FDA એને સર્ટિફાઈડ નથી, એપ્રુવલ આપ્યું. ફેડરલ ઇન્વેસ્ટિગેશનલ યુઝમાં અત્યારે તેને રાખેલું છે, એટલે કે તેના પર હાઉ ઇટ વર્ક્સ એ સંશોધન ચાલી રહ્યા છે. ઇટ ઇઝ અ ઇન્વેસ્ટિગેશનલ ટ્રીટમેન્ટ. ઇટ ઇઝ નોટ એપ્રુવ બાય FDA. પણ વર્લ્ડમાં કદાચ અમુક જે દેશો છે તેમાં કંપનીએ મશીન મૂક્યા છે. અમેરિકામાં તો સર્ચ મેં કર્યું તો મને તો કોઈ એવા ESMR સેન્ટર જોવા ન મળ્યા. પરંતુ ઓથેન્ટિસિટીની વાત કરીએ તો આજે ESMR ઇઝ નોટ ઓથેન્ટિક ટ્રીટમેન્ટ. ભલે તમને ટેમ્પરરી ફાયદો લાગે, પણ એ ફાયદો કેટલો રહે છે તે પણ કોઈ સ્ટડી નથી. અને જે ડૉક્ટરો વાતો કરતા હોય કે આ જર્નલમાં એનું પબ્લિકેશન છે, એ બધી વાત ખોટી છે. હકીકતમાં તો એ કંપનીના પ્રોપેગન્ડા છે, જે કંપની બનાવે છે એનો પ્રોપેગન્ડા છે. અને ઇનકેસ તમને ટેમ્પરરી ફાયદો થયો, પણ હાઉ મચ ટાઈમ ઇટ પરસિસ્ટ, અને સાથે તે શરીરના બીજા ડિસીઝને નથી મટાડતું, અને ડેમેજ હાર્ટની આર્ટરીઝને કરે છે, તેમજ સ્કિનને ડેમેજ કરે, સ્વેલિંગ કરે, પ્રોસીસ કરે. એટલે એવોઇડ ઇટ. ઇટ ઇઝ નોટ FDA approved. This should be